જો લસણિયા બટેકા ભૂંગળા બનાવ્યા છે અને એકદમ સરસ બનાવ્યા છે ગ્રેવી વાળા। અને આગળ અમારો વિડીયો જોજો મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના જ બનાવજો એટલે દુકાનના પણ ભૂલી જાવ એવા સરસ બન્યા છે। અને ઘરનો ટેસ્ટ સારો આવે છે એટલે આપણે ઘરે જ બનાવી છીએ કાયમ અને એકદમ સરસ બનાવ્યા છે। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે આજે બનાવવાના છે લસણિયા બટેકા અને ભૂંગળા। એટલે જો બટેકા માપસરના નાના નાના લઈ લીધા છે, આખા બટેકા આપણે બનાવવાના છે લસણિયા અને સાથે ભૂંગળા તળવાના છે। અને હવે આપણે આને બાફા મૂકી દેવી। આપણે કુકર પણ મૂકી દીધું છે એટલે આપણે જો એમાં પેલા બટેકા નાખવાના છે। આ રીતના બટેકા બધા નાખી દેવાના અને આને એકદમ સરસ મજાનું અંદર મીઠું નાખવાનું છે। જો આપણે બધા બટેકા નાખી દીધા છે અને આપણે આ મીઠું નાખી દેવી અને હવે આપણે આને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે। કુકરનું ઢાંકણું બંધ કરી અને આને 2 વિસલ કરવાની છે, બહુ નથી બફાવા દેવાના, 2 વિસલ કરવી એટલે સરસ મજાના બફાઈ જાય એ રીતના રાખવાના છે, હાવ ફેંદો નથી કરવાના। બટેકા આપણા બફાય ત્યાં લગનમાં આપણે આ લસણની ચટણી તૈયાર કરી વાળવાની છે એકદમ સરસ ખાંડીને। આપણે લસણની ચટણી બનાવવા માટે બધું તૈયાર કરી વાળ્યું છે। આ આપણું કાશ્મીરી મરચું છે, આ લસણ છે, આપણે 1 વાટકી લસણ ફોલીને તૈયાર કરી લીધું છે, આપણે આ વગેરે બધા મસાલા છે અને આ છે મીઠું। હવે આપણે લસણની ચટણી બનાવી નાખવી। પહેલાં તો આપણે જો લસણ જ આમાં નાખવાનું છે અને લસણમાં પહેલાં જો આટલું સેજ મીઠું નાખવાનું છે લસણને, પછી જો આપણે આ રીતનું આમ ખાંડી વાળવાનું એકદમ સરસ। બધી કળિયું એકદમ સરસ મજાની પહેલાં કળિયું જ ખાંડવાની છે। આપણે આ લસણિયા બટેકા બનાવવાના છે એટલે આપણે લસણનો સ્વાદ સારો આવે એટલે આપણે જો આ રીતનું લસણ ખાંડીને એની ચટણી બનાવીને એટલે બટેકામાં સ્વાદ બહુ સારો આવે છે એટલે એને લસણિયા બટેકા કહેવાય। એકદમ સરસ સ્વાદ આવે છે, ખાવામાં પણ મીઠા લાગે અને સ્વાદ સારો આવે છે। ને આપણે જો આ રીતની લસણની કળિયું ખાંડવાની હતી, આપણે એ રીતની લસણની કળિયું જો બધી ખાંડી વાળે છે એકદમ સરસ। હવે આપણે એમાં નાખવાનું છે આ 2 ચમચી છે કાશ્મીરી મરચું। હવે એ આપણે મિક્સ કરવાનું, પછી એને પણ જો આ રીતનું ખાંડી વાળવાનું છે એકદમ સરસ। અને આ લસણની ચટણી એકદમ લસપસથી જ ખાંડવાની હોય, આમાં લસણ ઝાઝું હોવું જોઈએ અને મરચું થોડું હોય તોય પણ હાલે। એટલે જો આપણે આ રીતની મિક્સ કરવાની એકદમ સરસ। જો આ રીતની લસણની ચટણી એકદમ સરસ લસપસથી ખાંડવાની એટલે આનો સ્વાદ સારો આવે અને આમાં બટેકામાં એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે એની ગ્રેવી આ બનાવવાની છે એ તૈયાર કરી વાળવી। આપણે લસણ તો ખાંડી વાળ્યું છે, જો આપણે 1 ચમચી એમાં નાખ્યું છે આ ખાંડેલી લસણની પેસ્ટ। હવે એમાં નાખવાના છે ટમેટા ગ્રેવી વાળા, આપણે ગ્રેવી કરી વાળી છે એટલે આપણે એમાં નાખવાના ટમેટા અને મીઠું તો આપણે સ્વાદ પ્રમાણે નાખી દીધું છે। પછી આપણે નાખવાનું આ છે આપણું ધાણા જીરું, આ છે ગરમ મસાલો અને આ છે હળદર। હળદર બહુ નહીં નાખવાની, માપે નાખવાની। પછી આને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું બધુંય એકદમ સરસ। અને આપણે જ્યારે બટેકા બફાઈ જાય અને ગ્રેવી આ તૈયાર થઈ જાય એટલે આપણે એને વઘારવાના થાય એટલે પાથરે જો આ ગ્રેવીથી જ વઘારવાનો છે એટલે આનો સ્વાદ એકદમ સરસ આવે છે। આપણે જો એકદમ સરસ મજાની મિક્સ કરી વાળવાની છે, તો આ રીતની મિક્સ કરવાની સમસ્યાથી એટલે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને એકદમ સરસ મજાની જો આપણે ગ્રેવી આ તૈયાર થઈ ગઈ છે મિક્સ કરીને। હવે આપણે બટેકા આપણે જોઈ લેવી કે આપણા બટેકા બફાઈ ગયા છે કે નહીં। હવે જો આપણે બટેકા સરસ મજાના બફાઈ ગયા છે અને બહુ નતા બફાવા દેવાના એટલે એકદમ સરસ મજાના બફાઈ ગયા છે અને આપણે અડધા ફોલી પણ વાળ્યા છે અને આવા બીજા છે અડધા એ ફોલીને આપણે તૈયાર કરી વાળવી। જો બટેકા એકદમ સરસ મજાના ફોલીને તૈયાર કરી વાળ્યું છે અને હવે આપણે પહેલાં ભૂંગળા તળવાના છે એટલે ભૂંગળા પણ તૈયાર કરી લીધા છે અને તેલ મૂકી દીધું છે। તેલ આપણે એમાં ભૂંગળા તળીને અને તૈયાર કરી વાળવાના છે અને પછી એને એ જ તેલમાં આપણે વઘાર કરવાનો છે। આપણે આ સિંગ તેલ મૂક્યું છે, સિંગ તેલમાં વઘાર કરવી બટેકાનો એટલે એકદમ ટેસ્ટ એનો સારો આવે અને એકદમ સરસ બને બટેકા આપણા। એટલે આપણે સિંગ તેલમાં પહેલાં ભૂંગળા તળીને તૈયાર કરી વાળવાના છે અને ત્યારબાદ આપણે બટેકા વઘારવાના છે।
જો આપણે ભૂંગળા તળીને તૈયાર કરી લીધા છે અને ઝબલામાં પણ ભરી લીધા છે, એટલે હવાઈ ન જાય એટલા માટે આપણે બધા ભૂંગળા આમાં ભરી લીધા છે અને એકદમ સરસ મજાના તળીને તૈયાર કરી વાળ્યા છે. હવે આપણે લસણિયા બટેકા આપણે બનાવી નાખવી. જો તેલ આપણે જે ભૂંગળા તળ્યા હતા એ જ વધ્યું છે એટલે આપણે એમાં જ વઘારવાના છે. એટલે જો તેલ પણ આપણે મૂકી દીધું છે, તેલની આ ગરમ જ છે તેલ આપણે, એટલે એમાં કાંઈ બહુ તેલની જરૂર નહીં. એટલે આપણે જો આ હિંગ નાખી દીધી, હિંગ નાખીને જ ખાલી વઘાર કરવાનો છે, બીજું કાંઈ નથી નાખવાનું. ને હવે આપણે જો આ પેસ્ટ જે લસણની તૈયાર કરી હતી તે આપણે જો એમાં તેલમાં સરસ મજાની મિક્સ કરી વાળવાની છે અને આમાં થોડુંક આપણે પાણી નાખવાનું છે, એ પણ હલાવીને જ આપણે નાખી દેવાની છે. એકદમ સરસ ધીમો ગેસ રાખવાનો. આપણે આ જે લસણની પેસ્ટ છે એ બળી ન જાય અને આપણે તેલમાં પહેલાં મિક્સ કરવાની છે. અને જો આમાં પાણી નાખીને હલાવીને પણ આપણે એ પણ પાણી તો નાખવાનું જ છે સેજ, એટલે આપણે જો પાણી પણ નખાઈ જાય અને આ જે ગ્રેવીમાં છે એ પણ ગ્રેવી આવી જાય વાટક્યામાંથી. અને હવે જો આપણે તેલમાં એકદમ સરસ મજાની મિક્સ કરી વાળવાની છે. આ રીતની જ આપણે વઘારવાની, ખાલી હિંગ નાખીને જ, આમાં બીજો કાંઈ વઘાર હોય નહીં. અને એકદમ સરસ મજાની આને આપણે સડવા દેવાની છે. આપણે સડી જાય ત્યાં લગન જો આમનામ ગ્રેવીને હલાવવાની છે, એકદમ સરસ મજાની બળે નહીં અને એકદમ સરસ મજાની ગ્રેવી બનાવવાની. આ રીતની આપણે લસણની ચટણી બળવી ન પડે અને એકદમ સરસ જો આ રીતનું હલાવ્યા રાખવાની, એટલે સોટે નહીં અને એકદમ સરસ મજાની. આપણે એમાં થોડુંક ઉમેરવાનું છે ધાણા જીરું, આ છે ગરમ મસાલો. હવે જો તમે ગ્રેવી એકદમ સરસ મજાની સડી ગઈ છે અને એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને સરસ સડી ગઈ છે. જો તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં મિક્સ કરવાના છે બટેકા. બટેકા જો આ રીતના મિક્સ કરી દેવાના અને એકદમ સરસ ગ્રેવી એને સોટી જવી પડે. જો આપણે માપસરના નાના નાના બટેકા લીધા હતા એટલે ગ્રેવી પણ એકદમ સરસ મજાની એને સોટી જાય. અને આપણે જો આને આ રીતના મિક્સ કરીને હવે આપણે એમાં નાખવાનું છે લીંબુનો રસ છે. બી ન જાય એટલે આપણે ગળવા પડે. જો આપણે ગળીને આ રીતનું લીંબુનો રસ નાખી દેવાનો, પછી આપણે જો એને પણ મિક્સ કરી વાળવાનો છે. અને એકદમ સરસ લસણિયા બટેકા બન્યા છે, જેવા આપણે બનાવવા હતા તેવા જ તે. આ આપણે ઘરે બનાવી આ રીતના લસણિયા બટેકા, એટલે તમે પણ દુકાનના પણ ભૂલી જાઓ અને હોટલના પણ ભૂલી જાઓ એવા સરસ બને છે. જો એકદમ સરસ બન્યા છે. આપણે બટેકા ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ લસણિયા બટેકા સરસ મજાના બનાવ્યા છે અને એકદમ સરસ આનો ટેસ્ટ આવે છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. આપણા લસણિયા બટેકા સરસ મજાના ભૂંગળા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે.